કોઈ વસ્તુ હાથમાં આવશે નહીં, ખાલી હવામાં બાચકા ભરવા જેવું છે. પ્રયત્ન કરો, તમારા નસીબમાં હશે. આપણે કહીએ છીએ ને, નસીબમાં હોય અને એ સમય આવે ત્યારે આપણને પ્રાપ્ત થાય. સમયથી પહેલાં અને નસીબથી વધુ ક્યારેય કોઈને મળતું નથી. આ બધા જાણીએ છીએ, જાણતા સબે માનતા કોને? કોઈ માનતું નથી. આ એટલે અર્થ સૌથી પહેલો કામ પુરુષાર્થ, ભોગ પુરુષ, એમાં લેના હી લેના. પછી આવે અર્થ પુરુષાર્થ. મારે સુખ તો જોઈએ છે, પણ જ્યારે માં ધવડાવે ત્યારે, અથવા વાછરડાને છોડે ત્યારે, અથવા આપણે કોઈને અહીંયા ભંડારો હોય, બેન જમવાનું કરે ત્યારે લાડુ ખાવા મળે. પણ મારે તો દરરોજ ખાવા હોય તો મારે પૈસા જોઈએ ને. પૈસા હોય તો હું દરરોજ ખાઈ શકું, વેચાતા લઈને કે બનાવીને કે ગમે એ કરીને. એટલે અર્થ કમાવાની શરૂઆત કરી માણસે, અર્થ પુરુષાર્થ. પૈસો લ્યો એટલે બાકી સુખ આપણે ખરીદી લેશું. ગુલાબજાંબુ ખાવા છે, રસગુલ્લા ખાવા છે, લાડુ ખાવા છે, આવી જશે. પૈસા હોવા જોઈએ. હવે પૈસા કેવી રીતે આપણને ભોગ પ્રાપ્ત કરાવે? દેના ઓર લેના. પહેલામાં શું હતું? લેના હી લેના. આમાં શું આવ્યું? દેના ઓર લેના. જ્યારે જોતું હોય ત્યારે આપો અને પ્રાપ્ત કરો. દેના ઓર લેના, વિનિમય પદ્ધતિ. એ બે સુખ આવ્યા. હજી મારે અધિક સુખ જોઈએ છે. પહેલાં સુખ હતું, થોડું વધુ હતું, હવે અધિકાધિક, એનાથી પણ અધિક સુખ જોઈએ છે. તો શું કરવાનું? અહીંયા જોઈએ છે ને ઉપર જોઈએ છે. ધર્મ કરવો પડે ને. તો ધર્મનું પરિણામ સ્વર્ગ, સુખલોક, જે કંઈ આપણને ઉર્ધ્વલોક પ્રાપ્ત થાય. આપણે કહીએ છીએ ને કોઈ ગુજરી ગયો એની સદગતિ થાય. સદગતિ એટલે ઉર્ધ્વગતિ, અધોગતિ ન થાય. અધોગતિ થાય તો એ પશુ પક્ષી 2 પગમાંથી 4 પગમાં જાય. ધંધા તો એવા જ કર્યા હોય, પણ આપણે પ્રાર્થના કરીએ એટલે એની ઉર્ધ્વગતિ થાય, થોડીક એને સહાયતા મળે. તો એનાથી અધિક સુખ જોતું હોય તો ધર્મ પુરુષાર્થ આવે. હવે ધર્મ પુરુષાર્થ એટલે શું? બીજાને સુખ આપીને સુખી થવું, એનું નામ ધર્મ. માની લો કે આપણે અહીંથી, અને એ બહુ દીર્ઘ હોય છે. ધર્મનું સુખ દીર્ઘ હોય. જો સંસારની તો બધી જ વસ્તુઓ નષ્ટ થઈ જાય તરત જ. કોઈ પણ ભોગ હોય, કોઈ પણ સુખ હોય, આવીને તરત જતું રહે. ધર્મ સુખ એવું છે ને કે લાંબો સમય સુધી ટકે. આપણે અહીંથી બહાર નીકળીએ અને આમ રસ્તે જતા હોઈએ, નજીક જ ઘર છે, માનું ઘર તો નજીક જ છે ને, અમે ગયા હતા ત્યાં, એટલે ત્યાં સુધી જતા હોય ને પેલી કાંકરીને બધું મૂકેલું છે. એમાં કોઈ દાદા આગળ હેલા જાય છે, બિચારાનો પગ ઢચકાણો અને પડી ગયા. આપણે દોડીને એને ઊભા કર્યા અને એને જરા ખંખેરી દીધું. જરા લોહી બોઈ નીકળી ગયું હતું, એટલે રિક્ષાવાળાને ઊભો રાખીને એને એમાં બેસાડ્યા કે ભાઈ આને દવાખાને લઈ જા. દાદા રાજી થઈ ગયા. ભલે થેન્ક યુ કીધું કે ન કીધું મહત્વનું નથી, પણ આટલું આપણે કર્યું. અંદર કેવી મજા આવી, અંદર કેટલું સુખ થયું. ત્યારે તો થયું, પણ જ્યારે આપણે અહીંયાથી નીકળશું ત્યારે પેલું યાદ આવશે કે હા જો અહીંયા, ત્યારે સુખ થશે કે નહીં થાય? અથવા નીકળશું નહીં, ખાલી બેઠા છે ને વિચાર આવશે તોય સુખ થશે ને. કેટલું લાંબુ થયું. અને મર્યા પછી એ પુણ્ય પેદા થયું છે, એના બદલામાં તમને ઉર્ધ્વલોકમાં કોઈ સુખનું સાધન પ્રાપ્ત થશે. કારણ કે પુણ્યનું ફળ સુખ છે, અને ખૂબ બધા પુણ્યો ભેગા થયા હોય તો સ્વર્ગ મળે. તો ધર્મ પુરુષાર્થ છે, એમાં દેના હી દેના, એમાં લેવાનું નથી. જો કામ પુરુષાર્થ લેના હી લેના, અર્થ પુરુષાર્થ દેના ઓર લેના, ધર્મ પુરુષાર્થ દેના હી દેના, મોક્ષ પુરુષાર્થ ન લેના ન દેના, મગન રહેના. મસ્ત રહેવાનું, બસ લેવાનું નહીં દેવાનું નહીં. એનું નામ મોક્ષ પુરુષાર્થ. હંમેશા સ્વરૂપમાં સુખ જ છે. લીધેલું સુખ તો જતું રહેવાનું છે, વધેલું તો ઘટી જવાનું છે, પ્રાપ્ત કરેલું તો નષ્ટ થવાનું છે. પણ જે છે જ સહજ છે એ ક્યાં જવાનું? ન લેના ન દેના, મગન રહેના. આ છે મોક્ષ પુરુષાર્થ. અને એ ખબર પડી ગઈ ને એટલે મારા સંન્યાસી થઈ ગયા કે આપણે આવું જ કરવું છે. હું એટલે જ થઈ ગયો. આ ખબર પડી એટલે કે આમાં તો લેવા દેવાનું કંઈ આવતું જ નથી, માત્ર મજા જ મજા. મને ઘણા પૂછે, ફોન કરીને પૂછે કેમ છો સ્વામીજી? મેં કીધું જો અમને સંન્યાસ લીધો ને ત્યારે અમારા ગુરુજીએ કીધું છે કે હવે મોજમાં જ રહેવું, બસ આનંદ જ કરવો, એ જ કરવાનું છે. અમારે હવે બીજું કાંઈ કરવાનું જ નથી, ખાલી આનંદ જ કરવાનો છે. તમારે કરવો હોય તો આવી જાઓ, નહીં આવો મને ખબર છે. ખાલી આનંદ, લુખે લુખો, નકરે નકરો આનંદ, એમ સમજો. બિલકુલ હાવ નકરો આનંદ, કાંઈ મિશ્રણ નહીં ને. આનું નામ છે મોક્ષ પુરુષાર્થ. મોક્ષ એટલે મરી જવું ને બીજે કેમ જતું રહે એવું નથી. મોક્ષ એટલે મુક્ત થવું. મુક્તિ અને મોક્ષ આમ તો બે એના અર્થ એક જ છે, પણ આપણે એને સમજવા માટે જો વિભાગ પાડવો શું કરીએ કે એક વસ્તુથી મુક્તિ થતી જાય. પરાધીનતાથી મુક્તિ, મૃત્યુથી મુક્તિ, દુઃખથી મુક્તિ, અજ્ઞાનથી મુક્તિ, આ બધાથી મુક્તિ. પણ બધાય મુક્તિને સામૂહિક કેવું હોય તો મોક્ષ. મોક્ષની અંદર બધી મુક્તિ આવી ગઈ. નથી મૃત્યુનો ડર,
અભય એટલે ભયથી મુક્તિ, મૃત્યુથી મુક્તિ, અજ્ઞાનથી મુક્તિ. હવે કોઈ આપણને બેવકૂફ બનાવશે એવી ચિંતા જ ન રહે. અમારે પેલા એક મહાત્મા હતા, કોઈ એને કે તમે તો સાવ બેવકૂફ છો ભલા માણસ. એ કે તમને આજે ખબર પડી? મને પહેલેથી જ ખબર છે કે હું તો સાવ બેવકૂફ છું. સારું થયું તમને ખબર તો પડી ગઈ, એટલે હવે તમે મારી યાર એ રીતે વર્તન કરજો. શું વાંધો છે ભાઈ? કોઈ આપણને બેવકૂફ કહે તો આપણે ખીજાવું કે ગુસ્સો કરવો એ ક્યારેય વ્યાજબી કહેવાય. ખરેખર આપણે બેવકૂફ નથી તો, અને તોય આપણને બેવકૂફ કહે છે એનો અર્થ એવો કે એ બેવકૂફ છે, તો આપણે કંઈ ગુસ્સો કરવાની જરૂર નથી. એ બેવકૂફ છે, એ મને ઓળખતો જ નથી. હું બેવકૂફ નથી અને મને બેવકૂફ કહે છે. અને ખરેખર જ બેવકૂફ હોય તો એ તો બિચારો સાચું જ કહે છે ને, તો ક્રોધ કરવાની ક્યાં આવશ્યકતા છે? બસ આટલું સમજી જાય ને તો મોજમાં રહેવાની વાત આવી જાય. એટલે એ છે મોક્ષ પુરુષાર્થ. બધા જ બંધનોથી, બધી જ પરવશતાઓથી મુક્તિ. મને કોઈ બાંધેલો છે કે દોરડા દેખાય છે તમને? ખાલી મારા મનથી અને મારી માન્યતાઓથી આપણે બંધાયેલા છીએ કે નહીં મારી સાથે તો આમ જ કરવું જોઈએ ને, એવું ક્યાં લખેલું છે ભાઈ? તુંડે તુંડે મતીર ભીના. માણસ એની પોતાની કેપેસિટી પ્રમાણે વર્તન કરતો હોય. કોઈ ધક્કો મારી દીધો તો મારે, એનામાં થોડોક અંશ પૂર્વજન્મનો રહી ગયો હોય, 2-3 જન્મ પહેલાં એ ખૂંટ્યો હોય કદાચ. આપણે બધી જ યોનિમાંથી આવ્યા છીએ, બધી જ યોનિમાંથી પસાર થયા છે, બધા જ સંસ્કાર આપણી અંદર પડેલા છે. સમજો, વાતે વાતે ફૂફાડા મારતો હોય તો સમજી લેવું કે આ નજીકના જ ભૂતકાળમાં બાપલીઓ હશે. વાતે વાતે ડંખ મારે, ઘણાની વાણી એવી હોય, વાતે વાતે ડંખ મારે. ત્યાં તમને એવા લાગે છે શું? અરે ભાઈ એવા નથી લાગતા, અમે તો પૂછીએ તો સમજી લેવાનું કે વીછી હોય નજીકના ભૂતકાળમાં, એટલે 1-2 જન્મ પહેલાં. અને ઊંધું ઘાલીને મહેનત કરી રાખતો હોય, સમજી લેવાનું એક વખત પૂર્વજન્મમાં કોઈ કુંભારનો ગધેડો હશે. એટલે આ બધા જ સંસ્કાર આપણી અંદર પડેલા છે. એટલે કોઈ આપણને આવું કદાચ કહે તો શું સમજવાનું? હશે કંઈક, એ બિચારાનો સ્વભાવ છે, પૂર્વના લઈને આવ્યો છે અને એ હજી ભૂષાણા નથી. આપણને એના ઉપર કરુણા ઉપજે ને, દયા આવે કે ગુસ્સો આવે? દયા આવે તો બિચારો સમજતો નથી. અને બીજી વસ્તુ અમારા સ્વામી એવું કહે, એ જે પરિસ્થિતિમાં એ માણસનો ઉછેર થયો છે ને, એ પરિસ્થિતિમાં આપણે હોત ને તો આપણે તો એના કરતાંય બદતર હોત. એ આટલો તો સારો છે, આપણે તો એના કરતાંય ન જાણે કહેવાય હોત એમ. એટલે એ વિચાર કરવો, એમાં એનો દોષ નથી, એને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ એવી છે. એટલે મફતિયાપરામાંથી કોઈ છોકરો આવતો એની પાસે તમે એટિકેટની અપેક્ષા રાખો. આ માતાજી બધા છોકરાઓને ભણાવે છે, હવે તો બધા એટિકેટ થઈ ગયા, પણ પહેલાં શરૂઆતમાં પહેલી વખત આવે ત્યારે એને હાથ પગ ધોવાની ખબર ન હોય બિચારાઓને. એ બધું શીખવવું પડે કે ભાઈ આમ બેસાય, આમ બોલાય, આમ હાથ પગ ધોવાય, અહીંયા ચપ્પલ કઢાય, આમ પગ લૂછાય, એ ખબર ના હોય. તો એમાં એનો દોષ થોડો છે એમ. એટલે આપણું શાસ્ત્ર કહે છે કે અજ્ઞાની જન્મવામાં આપણો કોઈ દોષ નથી, એ ઈશ્વરની યોજના જ છે. પૂર્વનું અજ્ઞાન લઈને જ આપણે આદિ અજ્ઞાની છીએ. પણ અજ્ઞાની મરવામાં દોષ છે. શું કામે દોષ છે ભાઈ? અજ્ઞાની જન્મવામાં દોષ નથી તો મરવામાં શું કામ છે? ભગવાને તમને અને માત્ર તમને જ, એટલે કે મનુષ્યને જ વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિ તો બધાને આપી, પણ વિવેક નથી. એ વિવેકનો જો આપણે ઉપયોગ ન કરીએ તો એ આત્મઘાતી છે, એવું ગીતાજીમાં કહે છે, શાસ્ત્રોમાં કહે છે. જે વ્યક્તિ આ જ જન્મમાં મુક્તિને પ્રાપ્ત નથી થતો એ આત્મઘાતી છે, સ્વરૂપને પ્રાપ્ત નથી થતો એ આત્મઘાતી છે. એક વખત અમે સ્વામીજીને બધા અહીંયા ઋષિકેશમાં વોકિંગ કરતા હતા. મોટો અંદર પટ છે ને, કંઈક ત્યાગની વાત થઈ. એટલે કોઈક સ્વામીજીને પૂછતા, સ્વામીજી તમે જબરો ત્યાગ કર્યો, કેવું પડે? એમ હજી કોલેજમાં હતા અને એન્જિનિયર હતા, ક્લાસ 1 ઓફિસર જેટલી કક્ષાએ હતા, અને તમે બધું છોડી દીધું. એ વાત પૂરી થઈને મેં કીધું સ્વામીજી એક વાત કહું, તમે હસવાની છે આમ તો કહું, તમારા કરતાં અમારો ત્યાગ મોટો છે. અને આમ જોઈએ અમે કે કેવી રીતે? મેં કીધું જો તમે કેનો ત્યાગ કર્યો? સંસારનો. એ તો મિથ્યા છે, એ નકામો છે, દુઃખાલય છે, એનો તમે ત્યાગ. અમે તો પરમાત્માનો ત્યાગ કરી દીધો. સૌથી શ્રેષ્ઠ વસ્તુ તો એ છે ને, અમે તો પરમાત્માનો ત્યાગ કરીને બેઠા છીએ. એટલે આ તો હસવાની વાત હતી, પણ આપણે એવી મૂર્ખાઈ કરીએ છીએ એમ કહેવાનો અર્થ એ છે. તો ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, આ ચતુરસ, આ 4 રસ કહેલા છે. એ દેના હી દેના, દેના ઓર લેના, લેના હી લેના, પહેલાં લેના હી લેના આવે, લેવાનું જ લેવાનું, પછી લેના ઓર દેના, પછી દેના હી દેના, પછી ન લેના ન દેના, મગન રહેના. એ મહત્વનું છે પાછળનું.
હાલો લેવું નથી ને દેવું નથી, પણ તોબડો ચડાવીને બેઠા રહી તો પછી એ કાંઈ સુખના દિવસો થોડા કહેવાય. મસ્ત રહેવાની વાત છે, મગ્ન રહેવાની, પોતાની જાતમાં મસ્ત રહેવાનું. અને એ જે માણસને આ આવડી જાય ને એ એકાંત સેવન કરી શકે. તમને કેટલું આવડ્યું છે એની કસોટી કરવી હોય તો એક દિવસ એકાંત સેવન કરવાનું. ઘરના બધાને કહી દેવાનું આજે હું ઉપરના રૂમમાં જ રહીશ, બહાર નહીં નીકળું, મને થોડુંક લાવો મમરાન ચણાને બધું આપી દો, હું નાસ્તો કરી લઈશ, અથવા એક ટાઈમ બહાર થાળી મૂકી જાજો, હું જમી લઈશ. પછી ખબર પડે કે આખો દિવસ કેવો ગયો. થોડી વાર બારીએથી ડોકું કાઢવાનું મન થાય, કોણ આવ્યું, કોણ બોલે છે, આ શું થયું પાડોશમાં, આ શેનો વઘાર કર્યો હવે, આ શેની સુગંધ આવી, કાલમ જતો માતાજી કે સુખડી બને છે. જાતનું તમે જુઓ, 1 મિનિટ હક ન થાય. એકાંત અઘરું છે, માણસને પાગલ કરી નાખે. જો તમે તમારી યોગ્યતા ન કેળવી હોય તો એ પાગલ કરી નાખે. એટલે રામકૃષ્ણ પરમહંસ તો એવું કહેતા કે અઠવાડિયે એક દિવસ તમે મૌન અને એકાંત રાખો. તો કોઈકે કીધું સ્વામીજી અમે તો સંસારી માણસ દર અઠવાડિયે તો ક્યાંથી રાખી. તો એવું કરો, મહિનામાં 2-5 દિવસ તમે બહાર જતા રહ્યો, કોઈ તીર્થ સ્થાનમાં, કોઈ આશ્રમમાં, અને ત્યાં સાધના કરો, એકાંત અને મૌન સેવન કરો. કારણ કે ત્યાં તમને જમવાનું તૈયાર મળશે, ગંગા કિનારે છે, સ્નાન કરવા મળશે, અને માળા લઈને બેસો કિનારે. કોઈ તમને ઓળખતું નહીં હોય, પૂછશે ને કેમ છો રામજીભાઈ, કોઈ પૂછવાવાળું જ નથી, ભોજીઓભાઈ પૂછવાનું નથી. તમે તમારી અંદર મસ્ત રહ્યો. એકાદ મહિનામાં 4-5 દિવસ તમે તીર્થ સ્થાન કરો. એટલે પણ નથી, આપણે એ પણ કરી શકતા નથી. ખરેખર બહાના હોય છે આપણી પાસે. આપણે એમ કે અમે તો હવે આવા સંસારી, અમારે કેટલો મોટો વહીવટ, અમે કેમ મૌન રહીએ. તો ગાંધીજીથી મોટા આપણે છીએ. આખા દેશની જવાબદારી લઈને ફરતા હતા, તોય દર સોમવારે કે રવિવારે આખો દિવસ મૌન રાખતા હતા. હવે એના માથે કેટલા ધણ ગાજતા હશે, તોય જો મૌન રાખી શકતા હોય તો આપણે ન રાખી શકીએ. ભલે એકાંત પછી કરશું, પણ મૌન તો રાખીએ. કારણ કે વધુમાં વધુ ઉર્જા આપણી વાણીમાં વેડફાય છે, અને બીજા નંબરે આંખમાં. એટલે મૌન અને આંખ બંધ કરીને એકાંતમાં બેસવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે આપણી ઉર્જાને એક્ટિવ અને એના સ્ટોર કરવા માટેની, પોઝિટિવ ઉર્જાને એકત્ર કરવા માટે. અને છતાંય એવું લાગે તો એક બીજો ઉપાય પણ છે. એટલું બધું ન થાય તો હજી એનાથી નહીં, આ તો કોઈ કીધું નથી, તો હું કહું છું કે એવો સમય શોધી કાઢવો જ્યારે આપણને બહુ વાંધો ન આવે એમ હોય. ભાઈ સવારમાં 8 વાગે ઓફિસે વયા જતા હોય, બાળકો સવારે સ્કૂલે જતા રહેતા હોય, તો નક્કી કરું 12 વાગ્યા સુધી હું બોલીશ નહીં, ફોન આવશે તો એ નહીં ઉપાડું. પણ આપણે તો જેવા એ લોકો જાય એટલે તરત પાડોશમાં પહોંચી જાય. શું થયું બેન, તમારે થઈ ગયા, નવરા થઈ ગયા? અરે ભાઈ તમને સમય મળ્યો છે, 3 કલાક તો મૌન રાખો. 12 વાગ્યા સુધી કશું જ કામ નથી ને, રામ 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 કરો, મનમાં મસ્ત રહ્યો. ધીમે ધીમે આપણી અંદર ઉતરશો ને તો પછી આપણો સથવારો આપણને ગમવા મળશે, પછી બીજા ડિસ્ટર્બ કરશે ઉલટાના. એટલે આ કરવું જોઈએ, આ કરવા જેવું છે. ભાઈઓએ પણ આવો સમય શોધી કાઢવો જોઈએ. એટલે આવું મેં કીધું ને તો અમારા સાધકોમાંથી એક કે સ્વામીજી હું 6-7 કલાક મૌન રાખું છું. મેં કીધું તો બહુ સારું કહેવાય. ક્યારે રાખો? એ કે રાતે 10 વાગે મૌન થઈ જાય, સવારના 5 વાગ્યા સુધી. તો હોઈ જાય ત્યારે તો મૌન જ હોય ને બધા. કે ભાઈ સપનાઓ જોતા હોય ત્યારે ન હોય, પણ બાકી તો મૌન જ હોય ને. હા, મોબાઈલનું મૌન. એકાદશી આપણે રહીએ છીએ ને, એ ખરેખર એકાદશી આપણી 11 ઇન્દ્રિયોનો ઉપવાસ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન. એને ઉપવાસ કરાવવાનો કે મારી આંખ ન જોવાનું નહીં જોવે, મારા કાન ન સાંભળવાનું નહીં સાંભળે, મારી વાણીમાંથી અયોગ્ય શબ્દ નહીં નીકળે, કઠોર શબ્દ નહીં નીકળે, મારા પગ અયોગ્ય જગ્યાએ નહીં જાય, મને ન શોભતું હોય એવું કામ હું નહીં કરું, અને મને અયોગ્ય હોય એવા વિચારોને હું મારા મનમાં ઉઠવા નહીં દઉં. આ થયું એકાદશી. ખરેખર સાચી એકાદશી તો આ છે. ભલે પેલી પણ છે, પણ એની સાથે આ કરવી જોઈએ. તો એકાદશી થઈ કહેવાય. તો કહે છે કે અહીંયા આપણે થોડુંક ચાલવું પડશે, નહીંતર અહીંયા નહીં અટકી જશું. હા, 4 રસ છે અને 5 પ્રકારે એને જાણી શકાય છે. આ 4 રસને 5 પ્રકારે અથવા સંસારને 5 પ્રકારે જાણી શકાય છે. શ્રોત્રથી શબ્દ રૂપે જાણી શકાય, કોઈ પણ પદાર્થને 5 રીતે જાણ. આ રૂમાલ છે તો રૂમાલને જાણવું હોય તો ચક્ષુથી એનું રૂપરંગ દેખાય, પછી આમ ખખડે તો એનો શબ્દ એ કાનથી. એવી રીતે કહે છે કે શ્રોત્રથી શબ્દ રૂપે જાણી શકાય, ત્વચાથી સ્પર્શ રૂપે જાણી શકાય, ચક્ષુથી રૂપ રૂપે જાણી શકાય, અને રસનાથી સ્વાદ રૂપે જાણી શકાય, અને ઘ્રાણથી નાકથી ગંધ રૂપે જાણી શકાય. આ 5 સ્વરૂપે આપણે સંસારને જાણી શકીએ. સંસાર એટલે સંસારની તમામ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ બધું આવી ગયું. એ બધાને આ 5 રૂપે આપણે જાણતા હોઈએ છીએ. અને આનો ષડાત્મક સ્વભાવ, 6 પ્રકારનો સ્વભાવ છે. એને 2 રીતે આપણે એને મૂલવી શકીએ. 6 પ્રકાર એટલે ક્ષુધા, પીપાસા, શોક, મોહ અને જરા, મરણ.
આ 6 આપણે ગણી શકીએ. એમાં ક્ષુત પીપાસા એ પ્રાણના ધર્મો છે. ભૂખ તરસ, ક્ષુત પીપાસા એટલે ભૂખ તરસ. ભૂખ તરસ એ પ્રાણના ધર્મો છે. શોક મોહ એ મનના ધર્મો છે. અને જન્મ મરણ અથવા જરા મરણની ઘણી વખત કહે છે જન્મ મરણ એ શરીરનો ધર્મ છે. આ 6 ષડાત્મક સ્વભાવનું છે આ સંસાર. આખો સંસાર આ પ્રકારનો છે. અથવા માની લો કે આપણે જળ વસ્તુની કંઈ વાત કરતા હોય કે બીજા કોઈની વાત કરતા હોય, ઝાડ છોડની વાત કરતા હોય, તો એને તો કાંઈ શોક મોહ હોતો નથી. એને ક્યાં સુખ દુઃખ થતું હોય તો આપણને ખબર નથી, કદાચ થતું હશે. પણ માનો કે આપણે એને જુદી રીતે મૂલવવું હોય તો એના માટે ષડ ઉર્મિઓ એવું કીધું છે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. એનું ગુજરાતી આવું થાય. જાયતે એટલે પેદા થવું, પછી અસ્તિત્વ જાળવી રાખવું, જળવાઈ રહેવું. જાયતે અસ્તિ, અસ્તિ એટલે અસ્તિત્વ જાળવી રાખવું, જળવાઈ રહેવું. જન્મીને તરત મરી જાય તો બાકીના કાંઈ વિકાર આવે નહીં, પણ જળવાઈ રહેવું. પછી વર્ધતે વધવું, એની વૃદ્ધિ થાય. પછી બદલાઈ જવું, વિપરિણમતે પરિણામ પામવું. પછી અપક્ષીયતે ઘટવું, અને છેલ્લે વિનશ્યતિ નષ્ટ થઈ જવું. કોઈ પણ એક બાળક હોય એ જન્મે, પછી મોટું થાય. મોટું કેટલુંક મોટું થાય, થયા જ રાખે. જો બેબી હોય તો સ્ત્રી બની જાય ત્યાં સુધી વધે, અને બાબો હોય તો પુરુષ થઈ જાય ત્યાં સુધી. પછી પુરુષ થઈ ગયો, પરિણામ પામી ગયો, પછી વધે નહીં, પછી ઘટવાનું શરૂ થાય. પછી કરચલીઓ પડે, અને વાળ કાળા હોય તો ધોળા થઈ જાય, પછી દાંત માંડે હલવા, ને પછી એપોઇન્ટમેન્ટ લેવી પડે દાંત કઢાવવા માટેની, ને બધું ધીમે 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 આ બધું થતું જાય. અપક્ષીયતે ક્ષય થતો જાય. અને એક સમય એવો આવે, અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ જાય. બધી જ વસ્તુઓનું, વ્યક્તિનું થાય એમ વસ્તુઓનું. ઘડો છે તો ઘડો નવો બને, પછી જળવાઈ રહે, પછી ધીમે ધીમે જોજો એમાંથી કણીઓ ખરવા માંડે. કાંઈ ન કરીએ ને, નવો ઘડો લઈને ઘરમાં મૂકીને તમે અમેરિકા વયા જાઓ. 6-8 મહિના ઘરના ઘરો એ જાય છે, ઘણા લોકો 8-8 મહિના જાય. પાછા આવીને ત્યાં તો એના કાંઠા ખરી ગયા હોય. તાળામાં લોકમાં બંધ હતો તોય કાંઠા કેમ ખરી ગયા? સ્વભાવ જ છે. અસ્થિ વર્ધતે જાયતે વિપરિણમતે અપક્ષીયતે ને વિનશ્યતે. આ ષડ ઉર્મિઓ કહેવાય છે. એ 6 રીતે એ 6 ઉર્મિઓ કામ કરતી, એનો એ 6 પ્રકારનો એનો સ્વભાવ છે. એ સ્વાભાવિક વસ્તુ છે, એને આપણે રોકી ન શકીએ. બદલાવું, ઘટવું અને નષ્ટ થઈ જવું એ ષડ વિકાર છે. આ વૃક્ષની સપ્ત ત્વક, 7 ત્વચાઓ એટલે શું કહે આપણે એને, પેકિંગ. આ સરસ પેકિંગ છે ને, આની અંદર માલ કેવો છે એ કે ને ખબર. ચોકલેટ હોય, અંદર ચોકલેટ છે, ખાટી છે, મીઠી છે, એ તો મારે પેપર પેલું રેપર છે એ મસ્ત હોય ને. મારે ત્યાં બાળકો થોડાક સાવ નાના આટલા આજુબાજુમાં રહે છે. મારી કુટિયા છે ને બીજા ફ્લેટમાં. સાંજે 6 વાગે ને એટલે બધા સ્કૂલેથી આવ્યા હોય ને એટલે રમવા નીકળે, અને હું 6:15 વોકિંગ કરવા નીકળું નીચે પાર્કિંગમાં. જેવો દરવાજો ખોલું તો સ્વામીજી દાદા પ્રસાદ, એટલે હું કંઈક એને આપું. ગયા વખતે કોઈકે મને રેવડી આપેલી, હજી હાલે છે, થોડીક છે હવે 7-8-10 દાણા હશે, પણ ચોકલેટ આપું. એટલે આમ વાટકો હોય ને એમાં એને મને પહેલી આપો. એક જ કંપનીની, એક જ સ્વાદની, પણ ઘણાના લાલ રેપર હોય, ઘણાના ગ્રીન હોય, ઘણાના પીળા. નહીં દાદા મને ઓલી આપો. રેપર જોઈને માણસ માલ પસંદ કરતા હોય. આપણે શું કરીએ છીએ? હા દીકરી છે તો રૂપાડીઓ, અહીંયા માગું નાખવા જેવું છે. રેપર તો બધાય સુંદર જ છે, અંદર માલ કેવો છે એ જોવું પડે. ખ્યાલ? તો અહીંયા કહે છે કે એને તો કેટલા પેકિંગ છે? સપ્તત્વક, 7 પડ છે. છાલ રૂપે એને 7 ધાતુઓને 7 પડ કીધા છે. રસ, રુધિર, માંસ, મદ, મજ્જા, અસ્થિ અને શુક્ર. શુક્ર અથવા શોણિત, પુરુષ માટે શુક્ર, સ્ત્રીઓ માટે શોણિત. આ 7 ધાતુઓ છે એ એની છાલ છે. કેની? આત્માની. એટલે આમ તો સંસાર વૃક્ષની, જેને આપણે સંસાર કહીએ. આની અષ્ટવિટપાહા, 8 ડાળીઓ છે. વિટપ એટલે ડાળી, શાખાઓ. 8 શાખાઓ છે. 5 મહાભૂત, 1 મન, 1 બુદ્ધિ અને 1 અહંકાર. ગીતાજીમાં કીધું ને, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાન કહે છે કે આ 8 પ્રકારની પ્રકૃતિ મારાથી જુદી છે. એ પ્રકૃતિ છે, હું પુરુષ છું. તો આ 8 છે એ 8 પ્રકારે, એ 8 એની શાખાઓ છે. પ્રકૃતિની, સંસારની 8 શાખાઓ છે અહંકાર સહિતની. અને આમાં નવાક્ષ, મુખ વગેરે 9 દ્વારરૂપ છિદ્ર. અક્ષ એટલે શું કહેવાય? બાકોરું. મોટું ઝાડ હોય ને, બહુ મોટું ઝાડ હોય ને, એમાં પછી બખોલ હોય. બાકોરું નહીં પણ બખોલ. તો આપણી અંદર 9 બખોલ છે. એક આ મોઢું, 5-6 તો અહીંયા જ છે. આ 2, 2, 4 ને 2, 6 ને 1, 7.
7 તો અહીંયા જ છે, અને 2 અધો મૂત્રદ્વાર ને મળદ્વાર. આમ 9 દ્વાર છે, આપણે 9 છિદ્ર છે. આ સંસાર વૃક્ષના 9 બખોલ છે. ઘણી જગ્યાએ 11 પણ કહેવામાં આવે છે, નાભી અને બ્રહ્મરંધ્ર. એ 2 મેળવો તો 11 દ્વાર એવું કહેવાય, અથવા 9 દ્વારે પૂરે દેહી આવું કીધું છે ને. આ દેહી 9 દ્વારવાળી નગરીમાં રહે છે, અથવા 11 દ્વાર પણ ઘણી જગ્યાએ કહેવામાં આવે છે, 11 દ્વાર. તો આ 9 દ્વાર છે આ સંસાર વૃક્ષના. આના 10 છદ્દાહા, એના 10 પર્ણો છે, પાન. ઝાડના પાન શું કામ કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, બરાબર. એ તો એના પોતાના પોષણ માટે. બાકી શું કરે? પ્રાણવાયુ ખેંચે, અંગારવાયુ કાઢે. ઝાડ આવું કરે ને. આપણે શું કરીએ? ઝાડ એવું નથી કરતું. ઝાડ ઊંધું કરે છે, અંગારવાયુ લે છે ને પ્રાણવાયુ કાઢે છે. ઝાડે એવું કરતા હોત તો આપણે મરી ગયા હોત. આ પ્રાણવાયુ આવે છે ક્યાંથી? આ વનસ્પતિમાંથી. વનસ્પતિ અંગારવાયુનું ભક્ષણ કરે છે અને પ્રાણવાયુનું વિસર્જન કરે છે. એ પ્રાણવાયુ એટલે તમે બગીચામાં જાઓ તો આપણને પ્રસન્નતા શું કામ થાય? કારણ કે પ્રાણવાયુનું પ્રમાણ ખૂબ હોય ને ત્યાં. હા, મજા આવી ગઈ, ઠંડક એ લાગે અને ઉત્સાહી થાય. એ 10 વાયુ જે છે, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ 10 એ છે 5 મુખ્ય વાયુ અને 5 શું કહેવાય ગૌણ વાયુ. પાન, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ 5 મુખ્ય. નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એ 5 ઉપપ્રાણ. આ 10 પાન છે આ સંસાર વૃક્ષના, જે પાનાપાન કરે છે. ટૂંકમાં એ પ્રાણ લે છે. એ નીકળી જાય તો આપણે કહીએ એના પ્રાણ નીકળી ગયા, મૃત્યુ થઈ ગયું. સંસાર જીવે છે આ 10 પ્રાણને લીધે. અને આ સંસાર વૃક્ષ પર દ્વિખગાહા, 2 પક્ષીઓ રહેલા છે. આ સંસાર વૃક્ષ છે એના ઉપર 2 પક્ષી. આપણા ઉપનિષદમાં પણ કીધું છે, દ્વા સુપર્ણા સયુજા સખા એવો એક સરસ મજાનો મંત્ર આવે છે. હા, શેમાં છે? મુંડકમાં છે. હા હા, મુંડકમાં છે, રાઈટ. હા, અમારા સ્વામીજીએ તો પુસ્તક બહાર પડે એમાં ઉપર ચિત્ર 2 પક્ષીઓનું મૂક્યું છે. તમે જોયું હશે, મુંડક ઉપનિષદનું પુસ્તક, એમાં 2 પક્ષીઓનું ચિત્ર. એટલે આ સંસાર વૃક્ષ ઉપર 2 પક્ષીઓ રહેલા છે, એક જીવ અને એક શિવ. શિવ એટલે ઈશ્વર, એટલે જીવાત્મા અને પરમાત્મા 2 પક્ષીઓ છે. શું કરે છે 2? જીવાત્મા પેલા 2 ફળ થયા ને સુખ દુઃખના, 2 ફળ છે ને, એ જીવાત્મા ઠેકડા મારે, આ ડાળેથી ઓલી ડાળે, ઓલી ડાળેથી ઓલી ડાળે ઠેકડા મારે, ફળ ખાય, મીઠું મીઠું ગપ, કડવું કડવું થૂ. મીઠું આવે તો મજા આવી ગઈ, કડવું આવે તો દુઃખ. એટલે સુખી દુઃખી થયા રાખે અને ઠેકાણે ન રહે, ઉલાળા મારે રાખે. આપણે શું કરીએ છીએ આખો દિવસ? અહીંથી વાન વાંથી વાન. તમે સવારે ઉઠીને જુઓ તો અડધું ગામ આમ ભાગતું હોય અને અડધું ગામ આમ ભાગતું હોય. આમ રહેતા હોય ને એમ કે આમ મજા છે, આમ રહેતા હોય ને એમ કે આ બાજુ મજા છે. રાજકોટમાં હું સ્કૂલ ચલાવતો ને, મજા ખરેખર કે છે જ નહીં, અહીંયા મજા છે, પણ આપણે આમ ગોતીએ છીએ. રાજકોટમાં હું સ્કૂલ ચલાવતો તો અમારી આમ સ્કૂલનું સારું નામ હતું. ઇવન પેલા મેયર ભલામણ ચિઠ્ઠી લખતા કે ભાઈ આ ફલાણાને અમારા ઓળખીતા છે, એક એડમિશન આપજો. એટલે એટલું સારું નામ એ વખતે હતું. અને અમારી બાજુમાં એક નોકરિયાત રહે, 2-3 હતા. એટલે મોટાભાગના છોકરાઓ તો આપણે ત્યાં જ ભણતા, પણ 1-2 જણાના છોકરાઓને રિક્ષા લેવા આવે, એ બીજે મોકલે. એટલે એક વખત કોઈકે પૂછ્યું કેમ તમે કે સારી સ્કૂલમાં મોકલીએ ને. મેં કહ્યું તો આ શું હોય છે? આ લોકો ક્યાંયથી અહીંયા આવે છે, એને આ સારી લાગતી હશે, આપણને પહેલી સારી લાગે છે. એટલે કહેવાનો અર્થ છે કે આ બાજુ રહેતા ને એમ કે આમ આમ મજા છે, આ બાજુ રહીને આમ આમથી આમ આમથી આમ ઊંધે કાન ભાગમ ભાગ, ખબર જ નથી કે ક્યાં જાય છીએ, શું કામ દોડીએ છીએ આટલું બધું. એટલે 10 દિશાઓ છે આપણી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, વાયવ્ય, નૈઋત્ય, ઈશાન, અગ્નિ, ઉપર અને નીચે. 10માંથી ગમે એ દિશામાં તમે જશો તમારાથી તમે દૂર જવાના. 11મી દિશા જ્યારે અંદરની ઉઘડે ત્યારે હું મને પ્રાપ્ત કરી શકું, અને ત્યારે બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. ત્યારે પછી કશું જ દોડવાપણું ન રહે, કશું જ પ્રાપ્ત કરવાપણું ન રહે. પ્રાપ્ત છે પ્રાપ્તિ, જે પ્રાપ્ત જ હતું એની પ્રાપ્તિ થઈ જાય. તો કહે છે કે આ સંસાર વૃક્ષ પર 2 પક્ષીઓ છે, જીવ અને શિવ. એમાં જીવ છે એ ઠેકડા ઠેકડ થયું છે અને ખાટા મીઠા ફળ ખાધે રાખે છે, એટલે સુખી દુઃખી થયા રાખે. ઘડીક થાય તો મોઢું બગાડે, ઘડીક થાય ખિલખિલાટ હશે. પેલું ઈશ્વર પક્ષી શું કરે છે? એ સાક્ષી છે, એ બસ જોયા રાખે અને રાજી થાય, બસ બધું જોયા રાખે, જે થવું એ થાય, બસ જોયા રાખે. એ સાક્ષી આત્મા છે. અને એ આત્માએ આ દેહને હું માનીને એમાં હું બુદ્ધિ કરીને જીવાત્મપણું પ્રાપ્ત કર્યું. એ દુઃખી થાય છે,
ખરેખર એ શુદ્ધ ચૈતન્ય જ છે. શુદ્ધ ચૈતન્ય જો સાક્ષી ભાવમાં આપણે આવી જઈએ તો પ્રશ્ન નથી. સાક્ષી ભાવ એટલે શું? એકે બાજુ ભળવાનું નહીં, એનું નામ સાક્ષી. જો હો રહા હૈ હોને દો, બસ જોવું અને જાણવું એનું નામ સાક્ષી. જ્ઞાતા દ્રષ્ટા બની જવું માત્ર, એનું નામ સાક્ષી. તો એ સંસારના બે પક્ષીઓ આ રીતે પોતાનો જીવન આ આદિ વૃક્ષ પરમાત્મામાંથી પ્રગટ થયેલું છે. આદિ વૃક્ષ સૌથી શરૂઆતનું પરમાત્મામાંથી, એટલે આપણે જોયું ઉર્ધ્વ મૂળ અધા શાખા, ઉર્ધ્વ મૂળવાળું, ઉપર એના મૂળ, એમાંથી ધીમે 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 અહીં સુધી એની ડાળીઓ અને પાંખડાઓ વિસ્તરેલા છે. ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારે આ વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ અહીંયા બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. અને અંતે એ પરમાત્મામાં જ વૃક્ષ, સંસાર વૃક્ષ છે એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે, પરમાત્મામાં જળવાયેલું છે, પરમાત્મા જ આની જાળવણી કરે છે. એટલે કે યોગ ક્ષેમમ વહામ્યહમ, ભગવાને કીધું ને, ખરેખર બધાના યોગ ક્ષેમ હું જ વહન કરું છું. પણ આપણે માની લીધું કે ના, હું ગાડા નીચે કૂતરું, એ માને કે હું વજન ઉપાડું છું. એક ખેડૂતનું ખેતર હાવ નજીકમાં, બાજુમાં જ એનું ઘર, ગામના છેડે, અને સામે જ એનું વાડી દેખાય. અને મહારાજ એમને ત્યાં મહેમાન થઈને ગયા, તો ઓસરીની અંદર જ ખુરશી નાખીને બેઠા, અને આવ્યા હજી ખેડૂત ગાડું લઈને, ગાડું છોડ્યું અને બળદને બાંધ્યા અને બેને પાણી વાણી ભરી દીધું. ત્યાં થોડી વાર થઈને તો પાછળથી કૂતરું આવ્યું. કૂતરું એનું પાડેલું હતું, આટલી લાંબી જીભ કહીને હા 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 હાભે. એટલે મહારાજ કે તમારી વાડી બહુ છેટી છે? તો કે નહીં મહારાજ. કેમ? તો કે આ કૂતરું થાકી ગયું, દોડીને માંથી આવ્યું. તો ના ના, એ કે આરે સામે જ દેખાય છે, આ બળદરિયા, એ કે આખું ગાડું ભરેલું હતું, આટલું વજન લઈને આવ્યો હતો, એને કાંઈ થાક નથી લાગ્યો, કારણ કે અહીંયા નજીક જ છે. તો કૂતરું કેમ થાકી ગયું? જિંદગીનો માર્ગ છે જન્મથી મૃત્યુ સુધી, માત્ર આટલો જ છે. કૂતરાએ સીધું આવવાને બદલે આવતું હતું ને, તો રસ્તામાં આમ ખડખડાટ થાય ને તો એની પાછળ દોડે. આમથી કોઈ માણસ નીકળે તો 1 કિલોમીટર એની પાછળ પાછળ ભસતું દોડે. એ ઘરે પહોંચવામાં 25 કિલોમીટર દોડી ગયું, પછી આંફી જ જાય ને. આપણે આ જ ધંધા કરીએ છીએ, આમથી આમ ને આમથી આમ દોડી દોડીને પછી છેલ્લે જીભડો બહાર નીકળી જાય, થાકી જવાય. હા હવે થઈ કે બહુ કર્યું, શું કર્યું, ક્યાં ગયા, ક્યાંય નહીં. જે પ્રાપ્ત કર્યું એ ખરેખર પ્રાપ્ત કરવા જેવું હતું? એ તો પ્રારબ્ધમાં જ હતું. અર્થ અને કામ તો આપણા પ્રારબ્ધમાં જ છે. વધારાની દોડ જે કરી, પરિશ્રમ એટલે શ્રમ કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, બરાબર છે, પણ વધારાનો જે આપણે દોડાદોડી કરી એ થાક સિવાય બીજું કશું જ આપતું નથી. એટલે કહે છે કે એ ઉર્ધ્વ મૂળ છે પરમાત્મા, એમાં જ આ સંસાર એમાંથી પ્રગટ થયો છે, એમાં જ રહેલો છે. શેમાં રહેલો છે? પરમાત્મામાં. આખો સંસાર પરમાત્મામાં. અને સંસારમાં કોણ છે? હમણાં આપણે જોયું ને કે સંસારમાં પરમાત્મા વ્યાપ્ત છે, અને આખો સંસાર પરમાત્મામાં છે. આકાશ જેવું છે આ આપણો આશ્રમ, આની અંદર આકાશ છે કે નહીં? આ હોલમાં આકાશ છે, અને આ હોલ ક્યાં રહેલો છે? આકાશમાં. ખ્યાલ આવ્યો? અંદર બહાર ઉપર નીચે આજુબાજુ પરમાત્મા સિવાય કશું છે જ નહીં. એ ભલે જુદા જુદા એંગલથી જુદી જુદી રીતે દેખાતું હોય, તમે ત્યાંથી મને જોતા હોય તો જુદો દેખાય, આ સ્વામીજીને હું અહીંથી આમ સાઈડમાં જુદો દેખાતો હોય, પાછળ કોઈ તો ખાલી આ ટકલું જ દેખાય, બીજું કાંઈ ન દેખાય, મોટું મોટું કંઈ દેખાય જ નહીં, જુદું જ દેખાય. કે એટલે સ્વામીજી તો આવા છે. ઓલા આંધળાના હાથીની વાર્તા સાંભળી છે ને, 4 આંધળામાંથી એક આ તો થાંભલા જેવો છે, એને પગ પકડ્યો, પૂંછડું પકડ્યું તો કે નાના દોરડા જેવો છે, કે સૂંઢ પકડી તો કે આ તો પાઇપ જેવો છે, એટલે કાન પકડ્યું તો કે સુપડા જેવો છે. ખરેખર એ એક એક એંગલથી એને દ્રષ્ટિકોણ કહેવાય. કોણ એટલે ખૂણો. એ ખૂણામાંથી દ્રષ્ટિ કરો તો એવું દેખાય. એમ સમગ્ર દ્રષ્ટિ નથી કરતા આપણે. સમગ્ર દ્રષ્ટિથી જોવામાં આવે તો કોણ નીકળી જાય. દ્રષ્ટિ બિંદુ કયો, એક બિંદુ એથી જોઈએ. અમારા પૂજ્ય સ્વામીજી એક વખત મુંબઈમાં કોઈની ઘરે ઉતરાતા ને એમાં એક સાધક આવ્યા, સ્વામીજી અહીંયા હું ચિત્રકાર છું કે, અને અહીંયા મારા ચિત્રોનું પ્રદર્શન છે, આપ પધારો ને, જરા જુઓ તો મને આમ સારું લાગશે. આમ મને એમ થાય કે ના, મહારાજના પગલાં થયા. તો કે ચાલો આવીએ. દયાનંદજી મહારાજ તો બહુ દયાળુ જ હતા. જ્યારે એનું નામ પાડ્યું ને ત્યારે કોકે ચિન્મયજીને પૂછ્યું હતું કે સ્વામીજી દયાનંદજી તમે કેમ નામ આપ્યું? આ તો બહુ કોમન નામ છે. એ કે કરું શું હું, આનામાં દયા એટલી બધી ભરેલી બીજું એક નામ હું આપી જ ન શકું. એટલે એ તો દયાળુ, તમે જેમ કહ્યું એમ કરવા તૈયાર. કે હાલો આવું. એમ ગયા, ચિત્ર ઓલું બતાવતો જાય કે જો સ્વામીજી આ ફલાણું છે, આ આમ છે, આ આમ છે. એમાં કોઈક મોટો માણસ આવ્યો એટલે એને બોલાવ્યો કે આવો તો અહીંયા. તો કે સ્વામીજી તમે જુઓ ને ત્યાં હું જરા આવું જઈને. તો આગળનું ચિત્ર જોયું તો એ સમજ્યા નહીં કે આ શું છે, આ કાંઈ સમજાતું નથી. ત્યાં ઓલો આવી ગયો કે એટલે આ શું દોર્યું છે? એ કે ટેબલ છે. પણ કે આવું ટેબલ? એ કે માનો ટેબલ નીચે ઊંધા સૂતા હોય ને પછી નીચેથી કેવું દેખાય એવું દોર્યું છે. જો એંગલ
આપણે દ્રષ્ટિબિંદુની વાત, જે દ્રષ્ટિબિંદુથી જોઈએ એવો સંસાર દેખાવાનો છે. વાસ્તવમાં અંદર બહાર અનંત ચૈતન્ય પરમાત્મા સિવાય કશું છે જ નહીં. એટલે જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી, બસ આવું થઈ જવું જોઈએ. જ્યાં જ્યાં મારી નજર પડે મને ભગવાન દેખાવો છે. આ રૂપે ભગવાન, આ રૂપ લીધેલું છે ભગવાને. અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ ઇતિ અંશ પંચકમ, આ 5 અંશ બધામાં રહેલા છે. અસ્થિ ભાતિ પ્રિય, જો આ રૂમાલ અને છે કહેવાય કે ન કહેવાય? બીજું કાંઈ આને ક્રેડિટ ન આપીએ તો કાંઈ નહીં, પણ છે પણ તો આપવું પડે કે નહીં? ભાઈ રૂમાલ છે, તમને કોણે કીધું છે એમ? તો કે ભાઈ જણાય છે, તો જણાવવું એટલે ભાતિ, હોવા પણ એટલે છે, એટલે અસ્થિ ભાતિ 2 તો થઈ ગયા. પછી અસ્થિ ભાતિ પ્રિયમ, આ પ્રિય છે કે નહીં? તો પ્રિય ન હોય તો આ ભેગો હું કામ ફેરવું? પ્રિયમ એટલે ઉપયોગી, તો આને કોણ ઉપાડીને ફરે? કામનો ન હોય તો મૂકીને ન આવું ક્યાંક, કાં ફેંકી ન દઉં. દરરોજ આપણે ભેગો શું કામ કોઈ વસ્તુને સાચવીએ? ઉપયોગી છે, ઉપયોગી એટલે પ્રિયમ. તો અસ્થિ ભાતિ પ્રિય તમે ગમે એમાં જોશો ને બધામાં હશે. એક એક પદાર્થ, એક એક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ, ગમે એમાં અસ્થિ ભાતિ પ્રિય. અસ્થિ એટલે હોવું, અસ્થિ સત, ભાતિ ચિત્ત, પ્રિયમ એટલે આનંદ. સત ચિત્ત આનંદ આ કેના લક્ષણ છે? પરમાત્માના લક્ષણ છે. એનો અર્થ એવો કે પરમાત્મા છે પણ કેવા રૂપે રહેલો છે? અસ્થિ ભાતિ પ્રિયમ રૂપ નામ ઇતિ અંશ. રૂપ અને નામ આ 5 અંશ છે. નામ રૂપ રૂપે અભિવ્યક્ત થયો. આપણી નજર નામ રૂપ સુધી જઈને અટકી ગઈ કે આ કમલેશભાઈ આવ્યા, પણ આપણે ખરેખર ભલે બોલીએ કમલેશભાઈ આવ્યા, આપણે વિચારવું શું જોઈએ કે કમલેશભાઈ સ્વરૂપે મારો પરમાત્મા પધાર્યો. અંદરથી એવું થવું જોઈએ. બહાર તો આપણે વ્યવહારની સત્તાએ બરોબર કહીએ કે આવો કમલેશભાઈ પધારો, પણ અંદરથી એમ થવું જોઈએ કે મારા ભગવાન, મારા ન કહી તોય કાંઈ વાંધો ના, પરમેશ્વર પધાર્યા. પરમેશ્વર આ સ્વરૂપે રહેલા છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપે, એ પ્રિય અસ્થિ ભાતિ પ્રિય નામરૂપ રૂપે રહેલા છે. અને પાછળ એને ચોખવટ પણ કરી એ જ શ્લોકની અંદર, આદ્યત્રય બ્રહ્મ રૂપમ. અસ્થિ ભાતિ પ્રિય 3 બ્રહ્મરૂપ છે, તતો દ્વયમ જગત રૂપમ. બાકીના જે 2 છે એનું નામ જગત, નામરૂપ રૂપે જગત રહેલો. નામરૂપનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. નામરૂપ ખાલી વ્યવહાર કેવા પૂરતા છે. વાચા રમણમ વિકારો નામ ધેય મૃતિકા ઇતિ એવ સત્ય. કાલે આપણે જોયું હતું ને, ઘડો છે એમાં માટી જ સત્ય છે. ઘડો ક્યાં? ઇન્દ્રિયોથી પકડો તમે એને, જુઓ છો તો માટી દેખાય છે, અડીએ તો માટીને અડીએ છીએ, સૂંઘીએ તો માટીની ગંધ આવે છે, સ્પર્શ કરીએ તો માટીનો સ્પર્શ થાય છે. ઘડો તો નામની વસ્તુ છે, ખાલી કેવા પૂરતું છે. તો આ જગત જે દેખાય છે નામરૂપે કેવા પૂરતા, વ્યવહાર પૂરતા છે. ખરેખર પરમાત્મા જ આ રૂપે વિચરી રહ્યો છે. પરમાત્મામાંથી પેદા થાય છે, પરમાત્મામાં ટકે છે, અને પરમાત્મામાં જ છેલ્લે સમાઈ જાય છે. અને પછી શું થાય છે એ સુખદેવજી મહારાજ કે આપણે કાલે કહેશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ